ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં। તમને અવડી ટ્રેક્ટરની લાઈન દેખાતી છે। આજે આપણે એને સોલિસ ટ્રેક્ટરનો રિવ્યૂ કરવાના છે કે સોલિસ ટ્રેક્ટરમાં તમને બીજા જે ટ્રેક્ટર આવે છે એના કરતાં શું ખાસિયત આપી છે, કેવી ટેકનોલોજી આપી છે, કયા મોડલમાં 4 વ્હીલ ડ્રાઈવ આવે, કયા મોડલમાં 2 વ્હીલ ડ્રાઈવ આવે। અને સોલિસ એક સ્લોગન લખે છે કે 7 સ્ટેજ કુલિંગ સિસ્ટમ। તો હકીકતમાં 7 સ્ટેજ કુલિંગ સિસ્ટમ છે એ કઈ રીતે ઓપરેટિંગ થાય છે, કેવી આમાં ટેકનોલોજી આપી છે, હાઇડ્રોલિકની કેપેસિટી કેવી છે, કેવું હલાવવામાં કમ્ફર્ટ છે, કેટલા ગિયર આપ્યા છે, બધી ડિટેલ આપણે આ વિડીયોમાં લેવાના છે। તો વિડીયો તમે છેલ્લે સુધી જોજો। કરશું આપણે ટ્રેક્ટરના ફ્રન્ટ લુકથી। તો ભાઈ ફ્રન્ટ લુક છે ને તમને એરોડાયનેમિક ફ્રન્ટ લુક આપ્યો છે અને ટ્રેક્ટરની જાતમાં હાવ ડિફરન્ટ લુક આમાં તમને આપ્યો છે। હવે આના લુકમાં છે ને 4 ચાંદ લગાડવા માટે પહેલાં તો પ્રોજેક્ટર હેડલેમ્પ આપ્યા છે, પણ ખરેખર આ લુકમાં જ કામ નથી કરતા, પણ તમે જે રાત્રિ દરમિયાન કામ કરતા હશો ને ત્યારે આનું ફોકસ વધી જશે। બીજા નંબરમાં લુકને વધારે એટ્રેક્ટિવ કરવા માટે અહીંયા ક્રોમ ફિનિશિંગ યુઝ કર્યું છે અને જે આનું નેમ પ્લેટ છે એમાં પણ તમને ક્રોમ ફિનિશિંગ જોવા મળી છે। અહીંયા તમને LED DRS જોવા મળી છે, આજકાલની 4 વ્હીલમાં આવતી હોય ને એ તમને LED DRS જોવા મળી છે। હવે બીજા નંબરમાં આ ટ્રેક્ટરમાં તમને 7 સ્ટેજ કુલિંગ સિસ્ટમ જોવા મળે, તો એ તમને કઈ રીતે જોવા મળી છે। ફર્સ્ટ આ બાજુ થઈ ગયું, સેકન્ડ, થર્ડ અને 4th, 5, 6 ને 7 એટલે 7 પ્રકારની તમને કુલિંગ સિસ્ટમ અલગ અલગ જોવા મળીએ। જેનાથી શું થાય કે તમારું ટ્રેક્ટર તમે આખો દિવસ આખીઓ વધારે ગરમ થતું હશે તો આ રેડિએટર છે એ ઠંડુ રહે, કેમ કે 7 જગ્યાએથી ટ્રેક્ટરને ઠંડુ રાખવા માટેનું આપ્યું છે। બીજા નંબરમાં આ બાજુ આવીશું તો તમને બધા ટ્રેક્ટર્સમાં 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવ જોવા મળીએ। પર્ટિક્યુલર મોડલની વાત કરીએ ને તો તમને 45 HPમાં ટ્રેક્ટર જોવા મળીએ। હવે સાઈડમાં આવ્યું ને તો પહેલાં તો જો તમને અહીંયા જે કુલિંગનું આપ્યું ને એ આપ્યું। બીજા નંબરમાં અહીંયા સોલિસનું બ્રાન્ડિંગ આપ્યું છે જે ક્રોમ ફિનિશિંગ સાથે છે અને અહીંયા મોડલનું નામ આપ્યું છે। ટ્રેક્ટરનો આપણે ફ્રન્ટ લુક જોઈ લીધો। હવે આપણે ટ્રેક્ટરના સાઇડ લુકની વાત કરીએ તો ભાઈ સાઇડ લુક છે ને તમને ઘણો બધો લોંગેસ્ટ સાઇડ લુક જોવા મળતો હોય। હવે આપણે આના ટાયર સાઇઝની વાત કરીએ તો તમને 8 અને 18ના આગલા ટાયર આપ્યા છે અને 13 આવીને તમને પાછલા ટાયર મળ્યા છે। એના હિસાબે જે ખેતર અને ટ્રેક્ટર વચ્ચેની જે ગ્રીપ છે ને હારામ હારી રહે। સાઇડ લુક છે એ ભાઈ તમને ઇમ્પ્રેસિવ સાઇડ લુક તમને અહીં જોવા મળશે। હવે એની એક્ઝેક્ટ અહીંયા આવ્યું એટલે તમને અહીંયા ડીઝલ સેપરેટર આપ્યું છે, ડીઝલ ફિલ્ટર તમને અહીંયા આપ્યું છે અને ભાઈ ટ્રેક્ટર છે ને પાવર સ્ટેરિંગ સાથે આવે છે। એની પણ તમને એક અલગ ખાસિયત છે, કેમ કે પાવર સ્ટેરિંગ સાથે ટ્રેક્ટર આવે એમાં તમને પાવર સ્ટેરિંગનું ઓઇલ છે એ અલગથી જ આપેલું છે। હવે આ બાજુ આવ્યું એટલે તમને અહીંયા એક સરસ મજાનું ટૂલ બોક્સ પણ અહીંયા જોવા મળશે। એની એક્ઝેક્ટ બાજુમાં આવ્યું એટલે તમને અહીં ચડવા માટેનું સાઇડ સ્ટેપ જોવા મળશે અને આજે આખું પ્લેટફોર્મ છે એ આખું તમને ફ્લેટ પ્લેટફોર્મ જોવા મળશે। ઇન્ટરનેશનલ ડિઝાઇન આપણે અગાઉ જ કીધું હતું કે ઇન્ટરનેશનલ ડિઝાઇન તમને આમાં જોવા મળશે। એટલે તમને આમાં જે ઇન્ડિકેટર છે એ તમને LED સાથે ઇન્ડિકેટર આપ્યા છે અને 4 વ્હીલમાં હોય ને એવા તમને ઇન્ડિકેટર જોવા મળશે। હવે ખાસ કરીને આના ઇન્જિનની વાત કરીએ કે કેટલા હોર્સ પાવરનું આનું ઇન્જિન આવે તો 45 હોર્સ પાવરનું આમાં તમને ITLનું ઇન્ટરનેશનલ ઇન્જિન જોવા મળશે E3 ટેકનોલોજી સાથે। અને ટ્રેક્ટર E સિરીઝમાં આવે એટલે તમને આ બાજુ તમને E સિરીઝનું પણ સ્ટીકર આપ્યું છે। ટ્રેક્ટરમાં તમને 5 વર્ષ સુધીની વોરંટી મળવાની છે, એટલે કંપનીનો ટ્રસ્ટ જ્યારે હશે ત્યારે જ તમને 5 વર્ષ સુધીની આમાં તમને વોરંટી આપતા હશે। અહીંયા તમને ગ્રેબ હેન્ડલ આપ્યું છે, ચડવા માટેનું સાઇડ સ્ટેપ આવી ગયું, સાઇડિંગ શિફ્ટિંગ ગેરેજ તમને આમાં ટ્રેક્ટરમાં જોવા મળવાના છે। હવે આપણે રિયર લુકમાં આવીએ તો ભાઈ રિયર લુક છે ને તમને ઘણો બધો પ્રીમિયમ જોવા મળશે, કેમ કે ટ્રેક્ટર આજકાલના ટ્રેક્ટર આવે છે એ ખાલી ટ્રેક્ટર જ નથી હોતા, પણ યુવાનો છે ને એના શોખ માટે પણ ઘણા લેતા હોય છે, એટલે તમને આ ટ્રેક્ટર છે ને પ્રીમિયમ જોવા મળશે। લિફ્ટિંગ કેપેસિટીની આની આપણે વાત કરીએ ને તો તમને આમાં 2000 કિલોની લિફ્ટિંગ કેપેસિટી આવી છે, જે 4 પોઈન્ટ લીકેજ સાથે આવે છે। અહીંયા તમને જોવા મળશે કે 4 પોઈન્ટ લીકેજ આવે છે। બીજી આની તમને એક લિફ્ટિંગની વાત કરું હાઇડ્રોલિકની સ્પેશિયલ, તો હાઇડ્રોલિકની સેફ્ટીની તો તમે ગમે ત્યારે પંચિયા લઈને જતા હશો કે કોઈ ખાતીડું એમને લઈને જતા હશો તો અહીંયા તમને એક હુક આપ્યો છે, આ તમારે કાઢીને અહીંયા રાખી દેશો ને એટલે જે સેન્સર છે ને લાંબા ટાઈમે ખરાબ થવાના ચાન્સ નહીં રહે, કેમ કે અહીંયાથી આખું લોક થઈ જાય, એટલે હાથી પછડા છે ને એના હિસાબે સેન્સરને માર નહીં આવે। અહીંયા પલટી ખેપાનો વાલ આપણે અલગથી જોવા મળશે, ડિસ્ટ્રીબ્યુટર વાલ તમને બધા જ ટ્રેક્ટરમાં જોવા મળશે। અહીંયા તમને ટ્રોલી જોડાવા માટેનો એડજસ્ટેબલ જે પાટલો છે એ પણ તમને અહીં એવી જોવા મળશે। અને PTO પાવરની વાત કરીએ ને તો આમાં તમને 41 હોર્સ પાવરનો આમાં તમને PTO જોવા મળશે। બાકી જે પાછળનો લુક છે એ ઘણો બધો ઇમ્પ્રેસિવ લુક જોવા મળે। અહીંયા તમને રિફ્લેક્ટર આપ્યું છે, રાત્રિ દરમિયાન કામ કરવા માટે તમને અહીં હેલોજન લેમ્પ પણ ઓફર કરેલો હોય। સેમ તમે આ બાજુની સાઈડમાં આવ્યો અને ભાઈ આની એક જે આ પ્લેટ છે ને એ પ્લેટ આખી અલગ કલરની આપી છે, એટલે તમને છે ને ડ્યુઅલ ટોન જોવા મળે। ગોલ્ડન ટાઈપનો જે કલર આવે ને એ તમને આમાં જોવા મળશે। આ બાજુ એક ઘણી અલગ જ જોવા મળ્યું, આપણે મોટા હાઈવા હોય એમાં તમને જે લીવર સિસ્ટમ જોવા મળે ને એ જ તમને આમાં લીવર સિસ્ટમ જોવા મળે। બાકી ઓઇલ બ્રેકનું તમને અહીંયા આપ્યું છે। આ બાજુ આવ્યું એટલે તમને અહીંયા હાઇડ્રોલિક ઓઇલ ફિલ્ટર આપ્યું છે, આ બાજુ તમને ઇન્જિન ઓઇલ ફિલ્ટર આપ્યું છે। બીજી તમને છે ને ખાસ ટેકનોલોજી બતાવું જે લો મેન્ટેનન્સ આવતું હોય, અહીંયા તમને છે ને હાઇડ્રોલિકનો પંપ આપ્યો હોય ને આ બાજુ તમને ડીઝલનો પંપ આપ્યો હોય,
એટલે તમારે ગમે એ બેમાંથી એક પંપ ખરાબ થાય ને તો તમે એક પંપ છે ને સિંગલ બદલાવી શક્યો. એના હિસાબે ટ્રેક્ટરમાં છે ને મેન્ટેનન્સ હાવ એટલે હાવ ઓછું આવવાનું હોય. બીજા નંબરની ખાસિયતની વાત કરું ને તો આમાં તમને 5 વર્ષ સુધીની વોરંટી મળે છે. બીજા ટ્રેક્ટર આવતા હોય અધર ટ્રેક્ટર એમાં તમારે એપ્રોક્સિમેટ 250 કે 300 કલાકે તમારે એની સર્વિસ કરાવવાની રહેતી હોય. આ ટ્રેક્ટરમાં તમારે 500 કલાકે સર્વિસ કરાવવાની રહે, જેના લીધે તમે આખું વરસ હલાવ્યો ને તો અધર ટ્રેક્ટરની કમ્પેરિઝનમાં આ ટ્રેક્ટર તમને 20,000 જેવું તો તમને સર્વિસિંગ બાબતમાં સસ્તું પડીએ. બાકી લુક છે આખો ઇમ્પ્રેસિવ લુક છે, અલગ જ ડિઝાઇન છે, ઇન્ટરનેશનલ લુક છે કે જે યુવાનોને ગમતો હોય ને એવો તમને આનો લુક જોવા મળીએ. હવે આપણે આ હેને અને ઉપરથી તમને બતાવ્યું કે મીટર કન્સોલ આનું કેવું આપ્યું છે, ક્લચ બ્રેક જે છે એનું એડજસ્ટમેન્ટ કઈ રીતે આપ્યું છે, સિટિંગ કેટલું કુશનવાળું આપ્યું છે, અને જે ફ્લેટ ઇન્ટિરિયર આપ્યું છે, પ્લેટફોર્મ આપ્યું છે, એના હિસાબે તમે આખો દિવસ ટ્રેક્ટર લાવ્યું તો એ તમે થાક્યો નહીં. ચડવા માટેનું તમને અલગથી સાઈડ સ્ટેપ જ આપ્યું છે. અને અહીંયા તમને છે ને સ્પેસ ઘણો બધો આપ્યો છે. અને આ જે તમારું પગથી નાનું અંતર છે ને એ એટલું ડિફરન્ટમાં રાખેલું છે કે તમને આખો દિવસ ટ્રેક્ટર લાવ્યું તો તમે એકતા થાક્યો નહીં. પછી લીવર છે ને આપણે આગળ જ વાત કરી હતી કે તમને હાઈવામાં આવતું હોય ને એ ટાઈપનું લીવર આપ્યું છે, એટલે તમારે અહીં અલગથી કોઈ એકઈ જાતના ડગરા ફિટ કરાવવા નહીં પડે. એ જ રીતે આનું તમને લીવર એડજસ્ટમેન્ટ આપ્યું છે. આ બાજુ તમને હેન્ડ લીવર આપ્યું છે, અને આખું મીટર છે ને તમને ડિજિટલ મીટર આપ્યું છે. અહીંયા RPM મીટરનું આપ્યું છે, ટ્રેક્ટર હીટિંગ અને કુલિંગનું અહીંયા આપ્યું છે, ફ્યુલનું આ બાજુ આપ્યું છે. બાકી ઇન્જિનને લગતી બધી જે ચેક લાઇટ છે એ તમને આ બાજુ જોવા મળશે. PTO કયો ચાલુ છે એ તમને આ બાજુ જોવા મળશે. અને અહીંયા તમને 3.5 mmની ડિજિટલ ડિસ્પ્લે છે, એમાં તમારું ટ્રેક્ટર છે એ કેટલી કલાક ચાલેલું હોય એ તમને બતાવશે. અને આ બાજુ છે ને 4 વ્હીલમાં જે ટાઈપના હેડલેમ્પ ચાલુ કરવામાં આવે ને એ ટાઈપના જ જો તમને આમાં હેડલેમ્પ ચાલુ કરવા માટેનું આપ્યું છે. ઇન્ડિકેટરનું આ રીતે આપ્યું છે, અને અહીંથી તમે હેડલેમ્પ ઓન અને ઓફ કરી શકો. હઝર લાઇટ ઓન અને ઓફ કરવા માટેનું તમને આ બાજુ આપ્યું છે. આ બાજુ અહીંયા જ સીધું ગ્રેબ હેન્ડલ થઈ ગયું છે. હવે તમે આ બાજુ આવ્યું એટલે તમને અહીંયા સાઈડ શિફ્ટિંગ જ આખું ગેર સિસ્ટમ જોવા મળીએ. અહીંયા લોનો ગેર જોવા મળીએ, આ બાજુ તમને હાઈનો ગેર અને રિવર્સનો ગેર, અને વચ્ચે ન્યુટ્રલ છે. એટલે તમારે રિવર્સ નાખવું હોય તો તમે ઇઝીલી આવી રીતે રિવર્સ અને હાઈ તમે નાખી શકીઓ. એટલે લોંગ ટાઈમ ઉપર તમારે ઘણી વખત આમાં લોડર હલાવવું હોય ને તો આમાં તમારે જે શટલ ગેર આવે એની ખરેખર કંઈ જરૂર નહીં પડે. આ રીતે રિવર્સ થઈ ગયું, આ રીતે હાઈ થઈ ગયું, આ રીતે સીધું રિવર્સ થઈ ગયું, આ રીતે સીધું હાઈ થઈ ગયું. PTOનો ઓપ્શન આવ્યું હોય. તમારું ટ્રેક્ટર એમ ના હોય તમારે ટ્રેક્ટર ઉપર ચડવાની જરૂર નથી, તમે સીધું આ PTOથી તમે PTO ઓપરેટ અહીંયાથી કરી શક્યો. બીજા નંબરમાં અહીંયા તમને રિવર્સ PTOનો ઓપ્શન આપ્યો છે, ડાયરેક્ટ PTOનું તમને આ બાજુ આપ્યું છે, અને જગ્યા છે ને ઘણી બધી પુષ્કળ આપી છે. બીજા નંબરનું તમને સૌથી વધારે સ્પીડવાળું ટ્રેક્ટર આપણે આને કહી શકીએ, કેમ કે આમાં તમને 10 ફોરવર્ડ અને 5 રિવર્સ ગેર જોવા મળશે. 5 સ્પીડ તમને આમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન ગેર જોવા મળે. આ બાજુ આપણે બધી જ હાઇડ્રોલિકના કંટ્રોલ આમાં જોવા મળશે. આ તાજી ખાલી છે ને ટ્રેક્ટરની સ્પેસિફિકેશન ડિટેલ હતી, પણ હવે ખાસ કરીને આમાં તમને આપણે ઇન્જિનની ડિટેલ આપ્યું તો આમાં તો તમને છે ને 45 હોર્સ પાવરનું ITL ઇન્ટરનેશનલ ઇન્જિન જોવા મળશે, સિરીઝવાળું, E3 સિરીઝ. હવે આપણે આને બોનટ ઓપન કરવા માટે સિંગલ અહીંયાથી બોનટ ઓપન થઈ જશે. હવે આગળ જ અમે તમને વિડીયોમાં કીધું હતું કે આમાં તમને 7 સ્ટેજ કુલિંગ સિસ્ટમ તમને આમાં જોવા મળે. તો એ કઈ રીતે જોવા મળશે? પહેલાં એક ફર્સ્ટ ટાઈમ આ બાજુ થઈ ગયું ઉપરની બાજુ, પછી બીજી બાજુ આ બાજુ થઈ ગયું, આ ત્રીજી બાજુ થઈ ગયું, ઓલું ચોથી બાજુ ને આ 5, અને ઉપરની બાજુ જે આવે છે 6 અને 7, એટલે 7 સ્ટેજમાં તમને છે ને કુલિંગ સિસ્ટમ આખી જોવા મળીએ. એનાથી ફાયદો શું થાય? અને બીજા નંબરમાં 7 સ્ટેજ કુલિંગ સિસ્ટમથી તમને કઈ રીતે ફાયદો થાય એ તમને સમજાવું. પહેલાં તો આ રેડિએટર આપ્યું છે, રેડિએટરની હાઇટ છે ને એ થોડીક વધારે આપી છે, અને અહીંયા તમને આખું કવર આપ્યું છે. આ ડિપાર્ટમેન્ટ થઈ ગયો એ આખો ઇન્જિનનો ડિપાર્ટમેન્ટ થઈ ગયો, અને આ ડિપાર્ટમેન્ટ થઈ ગયો એ આખો રેડિએટરનો ડિપાર્ટમેન્ટ થઈ ગયો. એટલે રેડિએટર અને ઇન્જિન વચ્ચે ઘણી બધી તમને સ્પેસ જોવા મળશે. આજે ટ્રેક્ટરને કુલિંગ કરવા માટે અહીંયા તમને ઘણો બધો સ્પેસ જોવા મળશે. આ બાજુથી તમને ઠંડી હવા આવશે, અહીંયાથી જે ગરમી હશે, ઇન્જિનની જે હીટ હશે એ પ્રોપરલી આ બાજુથી બહાર નીકળશે. એનું તમને અહીંયા અલગથી સેપરેટ આપ્યું છે. હીટ જે હશે ઇન્જિન એ આ બાજુથી નીકળશે, ઠંડી હવા હશે એ સીધી ડાયરેક્ટલી અહીંયા રેડિએટરને મળશે. રેડિએટરની સેફ્ટી માટે અહીં અલગથી જ ગ્રીલ આપેલી છે. અને બીજા નંબરમાં બેટરી માટેનું તમને અહીં અલગથી જ કવર આપ્યું છે, ને બેટરી છે એનું એટેચમેન્ટથી આખું હેવી આપ્યું છે, એટલે બેટરીની લાઈફ વેલ્યુ છે ને એ વધારે રહેશે. ડ્રાય એર ક્લીનર જોવા મળશે, એર ક્લીનર પણ તમને સેન્સરવાળું જોવા મળશે, એટલે તમારે ઘણી સાફ નહીં કરવું પડે. પાવર સ્ટેરિંગનું અલગથી જ આમાં તમને ઓઇલ આપેલું છે, એટલે તમારે ઘણી વખત જે ઓઇલ ચેન્જ કરો તમારે આમાં 2 લીટર કે 3 લીટરની આસપાસનું આમાં તમને પાવર સ્ટેરિંગ ઓઇલ જોવા મળશે. આ ઇન્સ્ટ્રક્શન એની લખેલી જ છે, અલગ આપ્યું હોય એના હિસાબે તમારે પાવર સ્ટેરિંગની લાઈફ વેલ્યુ છે એ વધારે રહેશે. બીજા નંબરમાં 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે. ઢેફામાં કે પાણા માગતા હશો એટલે અહીંયાથી છે ને ઇન્જિનના કોઈ પાર્ટને ડેમેજ ના કરે
એના માટે અહીંયા તમને કવર આપ્યું છે કે જે આ જે પંપ છે એને ડેમેજ ના કરે. આ ટ્રેક્ટર તમને કેવું લાગ્યું એમને જરી કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો. આવા નવા ટ્રેક્ટરના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધારેમાં વધારે ખેડૂત મિત્રો સાથે શેર કરો. બાકી મળશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ. જો તમારે ટ્રેક્ટર લેવું હોય તો નંબર ડિસ્પ્લે ઉપર દેખાય છે, ફોન તમારા હાથમાં છે. ઓફર, વિગત, ભાવ બધું જાણી અને તમે ત્યાંથી લઈ શકો છો. મળશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.